યુનિવર્સિટી વુમન્સ એસોસિએશન વડોદરા દ્વારા સ્વામી વિવેકાનંદ સ્કૂલ હરણી વારસિયા રિંગ રોડ ખાતે વિદ્યાર્થીઓ માટે હાઇજીન એન્ડ પર્સનલ ગ્રૂમિંગ વિષય પર એક્ટિવિટી આધારિત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે MS યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રુતિબેન ચૌધરીએ ઉપસ્થિત રહી ગેમ્સ, ચાર્ટ્સ, વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપયોગી સામગ્રીના પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા અને શારીરિક કેળવણી અંગે સરળ અને રસપ્રદ રીતે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 6, 7 અને 8ના કુલ 160 વિદ્યાર્થીઓ તેમજ 8 શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ ડૉક્ટર આરતીબેન ભાટીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી વુમેન્સ એસોસિએશન્સ દીકરીઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત સંસ્થા છે. સંસ્થાના ઉપપ્રમુખ પ્રોફેસર મનીષાબેન શુક્લએ કાર્યક્રમના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં હેતલબેન પટેલ અને ખુશીબેન પરમારે વોલેન્ટિયર તરીકે સેવાઓ આપી હતી. કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ટૂથબ્રશ, કાંસકો, સાબુ, તેલ અને શેમ્પૂ જેવી જરૂરી સ્વચ્છતા સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય પલ્લવીબેન પરમારના સહયોગ બદલ સંસ્થાના પ્રમુખ ડૉક્ટર આરતીબેન ભાટીએ તેમને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો.